વાત કરીશું જીએસઆરટીસીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અંદર આવેલ ભરતીની. જો કે આ ભરતી કાયમી નથી, પરંતુ અપડેટ તમારે જોવી ખૂબ જ જરૂરી છે, જેથી કરી હાલ કઈ ભરતીઓ આવી રહી છે, કઈ જઈ રહી છે તે બાબત તમને જાણકારી રહે. જીએસઆરટીસી તરફથી એપ્રેન્ટિસની ભરતી આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હિંમતનગર વિભાગ ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ વર્તમાન નિયમ અનુસાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પ્રમાણે ભરતી કરવાની થાય છે, જેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. વિગતવાર વાત કરીએ તો અંદર મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, મોટર વ્હીકલ બોડી બિલ્ડર એટલે કે સીટ મેટલ વર્ક્સ, પછી ઓટો ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને પ્રો એડસી આસિસ્ટન્ટ એટલે કે કોપા એનસીવીટી એચએસસી પાસ. તો આવા 6 વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સૌપ્રથમ તો apprenticeIndia.org આ વેબસાઇટ છે. લિંક ટ્રાય કરું છું, વેબસાઇટ વિડીયોની નીચે આપી દઉં, જેથી કરી ત્યાંથી તમે રજિસ્ટ્રેશન કરી શકો. રજિસ્ટ્રેશન કર્યા પછી તેની હાર્ડ કોપી જે પણ તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતના જે પણ પુરાવા છે, જે તે ઉપર 6 વિવિધ ભરતીઓ છે, એમાં ધોરણ 10 પાસ, 12 પાસ, જે પણ તમારી પાસે આઈટીઆઈની માર્કશીટ છે, એલસી છે, આધાર કાર્ડ છે, જાતિના પ્રમાણપત્ર છે, વેલફેર સેન્ટર છે, વિભાગ કચેરી મોતીપુરા હિંમતનગર ખાતે રૂબરૂમાં 24 જૂનથી 22 જુલાઈ સુધીમાં સવારે 11 થી બપોર 2 વાગ્યા સુધીમાં જમા કરવાનું છે. જાહેર રજાના દિવસો સિવાય જે ઉમેદવાર અગાઉ કોઈ પણ અરજી એપ્રેન્ટિસ માટે કરેલ હશે તે હાલ આ તાલીમમાં ભાગ લઈ શકશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આશા રાખીશ આ તમામ મિત્રો સુધી માહિતી પહોંચી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અને અન્ય બીજા મિત્રો કે જે તમને લાગી રહ્યું છે, જેમને આ ભરતીની જરૂર છે, એમના સુધી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય.